પાટીદાર આંદોલન 11 વર્ષ પહેલા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલી આ ઐતિહાસિક સભાએ ગુજરાતની રાજનીતિને હચમચાવી નાખી હતી। પાટીદાર અનામત આંદોલનના નામે ઊભી થયેલી એ લહેરે માત્ર સરકારને પડકાર્યું નહોતું, પણ ગુજરાતના રાજકીય સમીકરણ પણ બદલી નાખ્યા। અને હવે આ આંદોલનની 11મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ સામે આવ્યો છે એક એવો દાવો જે સીધો ભાજપના આંતરિક રાજકારણ પર સવાલ ઊભા કરે છે। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના જીવન પર લખાયેલા પુસ્તક ચુનૌતિયા મુझे પસંદ હૈમાં પાટીદાર અનામત આંદોલનને લઈને એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આંદોલન પાછળ કેટલાક લોકોના અંગત સ્વાર્થ હતા અને પટેલ સમાજના કેટલાક યુવાનોને આગળ કરીને રાજકીય છળકપટ રચવામાં આવી રહ્યું હતું। સવાલ એ છે કે આ છળકપટ રચનાર કોણ હતા? શું આંદોલન માત્ર સ્વયંભૂ સામાજિક આક્રોશ હતો કે પછી ભાજપની અંદરની જ કોઈ રાજકીય રમતનો તેમાં હિસ્સો હતો? 2025માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આનંદીબેન પટેલના જીવન પર આધારિત 249 પાનાના પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું। આ પુસ્તકના 11મા પ્રકરણમાં પાટીદાર અનામત આંદોલન અંગે કરવામાં આવેલા ઉલ્લેખે હવે નવી ચર્ચાઓ જગાવી છે। પુસ્તકમાં લખાયું છે કે જ્યારે પટેલ સમાજના કેટલાક યુવાનોને આગળ કરીને અનામત આંદોલન શરૂ થયું ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું કે ગુજરાતનો સૌથી સમૃદ્ધ અને રાજનીતિમાં વર્ચસ્વ ધરાવતો સમાજ અનામતની માંગણી કેમ કરી રહ્યો છે। સાથે જ એવો પણ દાવો કરવામાં આવ્યો કે બંધારણીય મર્યાદાઓને કારણે સરકાર આ માંગણી સ્વીકાર કરી શકે તેમ નહોતી। આનંદીબેન પટેલે પાટીદાર સમાજની મોટી સંસ્થાઓ અને આગેવાનો સાથે સતત ચર્ચા કરી અને આ માંગણી સ્વીકારવી શક્ય નથી એ હકીકત તેમની સામે પણ મૂકી હતી। પણ પુસ્તકનો સૌથી ગંભીર ભાગ અહીંથી જ શરૂ થાય છે। લેખકોના દાવા પ્રમાણે એક તરફ આનંદીબેન ગુજરાતના વિકાસ માટે કામ કરી રહ્યા હતા તો બીજી બાજુ રાજનીતિના હાંડલામાં કંઈક એવું રાંધવાનો પ્રયાસ થઈ રહ્યો હતો જેને ગુજરાતની અસ્મિતા સાથે કોઈ લેવા દેવા નહોતા। અને આ બધું કોના માટે? પુસ્તકના સ્પષ્ટપણે અંગત સ્વાર્થોની પૂર્તિ માટે છળકપટ રચાયું હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે। હવે સવાલ સ્વાભાવિક છે કે આ છળકપટ કરનાર રાજકીય લોકો કોણ હતા? ભાજપના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કહ્યું કે તેમણે પુસ્તક વાંચ્યું નથી એટલે આ દાવા અંગે તેમની પાસે કોઈ વિગતવાર માહિતી નથી। તો બીજી બાજુ આ પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરા રહેલા અને ભાજપના વિરમગામના ધારાસભ્ય એવા હાર્દિક પટેલે પણ કહ્યું કે તેમણે પુસ્તક નથી વાંચ્યું। જો કે તેમણે એક મહત્વની વાત કરી કે આંદોલન દરમિયાન ભાજપ કે કોંગ્રેસના કોઈ નેતા સીધી કે આડકતરી રીતે જોડાયેલા હોવાની કોઈ ઘટના તેમને યાદ નથી। હા, કાર્યકર્તાઓ જોડાયેલા હોઈ શકે તેવી વાત કરી હતી। અહીં આપણે જણાવી દઈએ કે ઓગસ્ટ 2015માં શરૂ થયેલું આંદોલન થોડા મહિનામાં જ ગુજરાતની રાજનીતિ માટે સૌથી મોટો પડકાર બની ગયું હતું અને આશરે 1 વર્ષ બાદ 1 ઓગસ્ટ 2016ના દિવસે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદથી રાજીનામું આપ્યું હતું અને મુક્ત થવાની જાહેરાત કરી હતી। 3 ઓગસ્ટે તેમણે રાજ્યપાલ ઓપી કોહલીને રાજીનામું સોંપ્યું। પુસ્તકમાં તેમના રાજીનામા પાછળ પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને 2017ની ચૂંટણીમાં ભાજપને નુકસાન ન થાય તેની ચિંતા હોવાનું ચિત્રણ કરવામાં આવ્યું। પણ આજે સવાલ એ છે કે શું આનંદીબેનના રાજીનામા પાછળ માત્ર પક્ષ પ્રેમ અને રાજકીય ત્યાગ હતો કે પછી પાટીદાર આંદોલનના સમયમાં ભાજપની અંદર ચાલતી કોઈ રાજકીય ખેંચતાણે પણ તેમની વિદાયનો રસ્તો તૈયાર કર્યો હતો? 11 વર્ષ પહેલા જીએમડીસીના મેદાનમાંથી ઉઠેલો પાટીદાર આક્રોશ ગુજરાતના રાજકારણમાં અનેક ઐતિહાસિક વળાંક હતો, પણ આનંદીબેનના જીવન પર લખાયેલા પુસ્તકમાં થયેલા આ દાવાઓ એ જ ઘટનાને ફરી એકવાર કટઘરામાં ઊભી કરી છે। દાવો ગંભીર છે પણ નામ હજુ પડદા પાછળ છે। જો આ છળકપટ પાછળ ખરેખર કોઈ રાજકીય ખેલ હતો તો તે કોણે રમ્યો? શું પુસ્તકના લેખકો પાસે કોઈ નક્કર પુરાવા છે? અને સૌથી મોટો સવાલ, શું પાટીદાર આંદોલન માત્ર રસ્તા પર દેખાતું આંદોલન હતું કે પછી તેની પાછળ સત્તાના કોરિડોરમાં કોઈ બીજી રમત ચાલતી હતી? આ સવાલોના જવાબ કદાચ ગુજરાતની રાજનીતિના એ અધ્યાયને નવી રીતે સમજવામાં મદદ કરશે, કારણ કે 11 વર્ષ પછી પણ જીએમડીસીનું એ મેદાન માત્ર એક સભાની યાદ નથી, એ ગુજરાતની રાજનીતિમાં ઉઠેલા એવા સવાલોનું પ્રતીક છે જેના જવાબો આજે પણ અધૂરા છે। આ મુદ્દે આપના શું વિચાર છે, આપના શું મંતવ્ય છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।